જય માતાજી દર્શક મિત્રો, ફરીથી અમારા એમજે વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અને ફરીથી શું કહેવાય કે અત્યારમાં તો કાંઈ વિડીયો બનાવવાનું કાંઈ ઓલું રહેતું નથી, ગાળો રહેતો નથી। ગાળો તો રહી જ છે, પરંતુ નેટનું થોડુંક અહીંયા પ્રોબ્લેમ છે અને ફૂલ પ્રોબ્લેમ છે। હું અત્યારે મારા મામાના ઘરે અને કહેવાય કે વિડીયો તો હું મોટો એક બનાવું છું, તુલસીઓનો બની રહ્યો છે। વિડીયો તો દરરોજ મૂકવા જ છે, પરંતુ કાલ 2 દિવસ શોર્ટ મૂકું છું। વાત કરવામાં તો આમ ફ્લાટ બધી કરવી જ છે અને શું કહેવાય કે આપણે વરાપ તો હોય ગયો, વરસાદ તો હોય ગયો, હવે કોને ખબર હવે આગાહી કહે છે કે થવાની છે। ખેડૂતનું બિચારાનું બધું સત્યાનાશ કરી નાખ્યું છે અને પછી કહે છે આગાહી છે અને આપણા વિડીયા થોડા ઘણા જેમ તેમ નાખી દઈએ, વધારે તો મારા માટે નાખું કે આનો નાખું, જે થાય અનુભવ થોડો ઘણો થાય, જે થાય એ અનુભવ તો થશે, બીજું કંઈ નહીં। અને ઘણી ઘણી માહિતી આપણને મળે કે આ વસ્તુ આવી રીતના થાય, અનુભવ મળે। ગમે કામ કરીએ એટલે આપણને અનુભવ તો મળે જ તે, અને કેવી રીતના શું કરવું બધી આપણને ટોટલી ડિટેલ મળતી જાય। અને થોડી ઘણી આપણે 2-3 મિનિટનો વિડીયો બનાવી નાખીએ એટલે ડાયરેક્ટ ચડાવી દેવી, અપલોડ કરી દેવી એટલે મજા આવે। બનાવવા માટે કંઈ ન હોય। આ છે મારા મામાનું ઘર, તમને તે દેવું તે કરી દો। મારા મામા બેઠા છે તૈયારીમાં, દેખાણા તો હોય છે બધા હોય છે। ધીરે ધીરે પાછી ઠંડીનું વાતાવરણ થતું જાય છે, હવે ન આવે તો સારું, પણ આપણી હાથમાં તો કંઈ છે નહીં। કંઈ દુઃખી તમને હવે આપણે તેને એવું કંઈ મતલબ નથી કે વિડીયો જોવે કે ના જોવે, વિડીયો મૂકવાનું આપણું કામ, બીજું કાંઈ નહીં, લેવી દેવી કાંઈ નહીં। અને સ્પષ્ટપણે અત્યારમાં તો કોઈ છે નહીં, કરવે નહીં, એટલે આપણને વિડીયો મજા આવે, બધા હોય થોડું ઘણું ઓલું થાય, પણ એ નહીં રાખવાનું, આપણે કંઈક કરવું છે। અને ગમે કામ કરવું એટલે એમાં તમને અનુભવ થાય, એટલે સ્પષ્ટપણે આપણે કામ કરીએ કે અમે તો બધું બોલવાનો શબ્દ બીજા હોય, પણ હું જેવી રીતે બોલું છું મારી રીતે બોલું છું, મને ખબર છે હું કેવી રીતના બોલું છું, કેવી રીતે કયો મતલબ થાય છે એ તમને પણ ખબર પડે। કોમેડી વિડીયો ઉતરે છે બનાવવાનું રહેતું નથી, પણ કાઢવું પડે એવું છે, ટાઈમ આપણે કાઢવાનું છે, બધી રીતે રહેવું પડશે હાજર। સ્ટ્રગલ કહેવાય, સ્ટ્રગલ બહુ કર્યું લોકોએ, ઘણા યુટ્યુબ સ્ટ્રગલ સારી જબરદસ્ત, આપણું મેન કામ એવું જ છે। તો કાંઈ નહીં દર્શક મિત્રો, તો હવે મેળા કાલે, જય માતાજી।